તો બધા મજામાં જશો અને મજામાં રહેતું રહેવાનું, પણ મજામાં રહેવું તો ન ગમે, કેમ કે ડુંગળીના ભાવ ઘટી ગયા છે. તો આપણે અત્યારે હાલ તળાજા માર્કેટ યાર્ડમાં હું આવ્યો છું અને રોજ હું અહીંથી જ વિડીયો બનાવું છું, ડુંગળીના બજાર ભાવ લાઈવ અહીંથી દઉં છું, જે પડતા હોય છે રોજ. પણ મને એમ થયું છે કે આ બજાર ભાવ ખેડૂતને પોહાય એમ નથી, તો આપણે આજે ખેડૂત વચ્ચે આવ્યા છીએ, આજે વેચવા આવ્યો હોય રેડી, એમાંથી ઘણા બધા ખેડૂત છે. તો આપણે એને પૂછીએ કે આ અત્યારે જે ભાવ છે એ પ્રમાણે એને જે ખર્ચો કર્યો હોય તો એ ખર્ચા પ્રમાણે એને પાછું વળતર મળે છે કે નથી મળતું, એ પણ પૂછ્યું. પછી આજના કેવા બજાર ભાવ રહેશે, એ બજાર ભાવ પ્રમાણે પોહાય કે ન પોહાય, અત્યારના આપણે મતલબમાં ખેસવાને મજૂરી કરો એ પ્રમાણે ઊભા થાય છે કે નથી થતા, એ પણ આપણે પૂછવું પડે. કેમ કે ડુંગળી પાક એવો છે, હસાવે છે, રડાવે છે, એ પણ આપણે થોડુંક કહી દઈએ રેડી. પણ ડુંગળીના ભાવ જે આ પ્રમાણે અત્યારે છે, ઉપર એક તો જોઈએ તો નિકાસ સરકારને દેવાની જરૂર છે ખાસ કરીને, કેમ કે ગયા વર્ષ કરતાં જોઈ તો આવકે નથી અને ઉત્પાદન ઓછું છે. ગયા વર્ષે અત્યારે જો તો આવક ફૂલ હતી ને ભાવ પણ સારા હતા, તો ખેડૂતને આપણે સરકાર આપણે જે જોવે તો કંઈક 2 પૈસા વધારે મળે. જે અત્યારે જે છેલ્લા 15 દિવસ પહેલાં આજથી જોઈએ આપણે, આજ શનિવાર છે, આજથી 15 દિવસ પહેલાં 300 ઉપર સારી ડુંગળીનો ભાવ જતો. કેમ કે હું રોજ વિડીયો બનાવું છું એટલે મને ખબર છે, કેમ કે રોજ મારું જ આ કામ છે, માર્કેટમાં આવવાનું, બજાર ભાવ લેવાનું. તો એ પ્રમાણે જો છેલ્લા 15 દિવસથી પણ ભાવ ઘટી ગયા છે. તો એ પ્રમાણે અત્યારે હાલમાં જે આપણે ખેડૂત બધા ઊભા છે અહીંના લોકલ જ હશે, કે જ્યાં આપણે પરિચય લેતા જાવ ગામ વાજ એવું લાગશે, તો પણ આપણે ભાવ પોહાય એમ નથી ખેડૂતને. અત્યારે હું પણ ખેડૂતનો છોકરો છું, મેં પણ ડુંગળી બનાવી છે, પણ આ ભાવ ન પોહાય. બધાને કેમ ટેકાના ભાવ ફિક્સ હોય એમ જો કરે સરકાર, કઈ ખમવું જોવે તો ખેડૂતને 2 પૈસા વધે અત્યારે. અને વચ્ચે આપણે દિવાળી પર જોઈએ તો માવઠાનો માર આવ્યો, એ પણ ઘાવ હજી રૂઝાણો ન હોય તેમાં બીજો ઘાવ આવી ગયો. તો હવે આપણે આગળ વધીએ ને ખેડૂતને થોડુંક એવો પરિચય લઈ. તમારું નામ બોલો. મારું નામ ભરતભાઈ ઝવેરભાઈ બલર, ગામ બપાસરા. બપાસરા. હવે તમે ડુંગળી અત્યારે કેટલા વીઘાની બનાવી અને ગયા વર્ષે બનાવ્યું હોય તો કેટલું ઉત્પાદન મળતું ને આ વર્ષે કેટલું, એટલા વીઘામાં કેટલી થેલી ઉતરી, પેલા એક મને એક આંકડો આપો. ચાલુ વર્ષમાં 5 વીઘાની ડુંગળી વીઘે 30 થી 35 થેલા ડુંગળી થાય છે, બરાબર. હાલના વર્ષ ગયા વર્ષે વીઘાની આપણે બને તો કેટલી થેલી થતી? 80-90 થેલી, 100 થેલી, એટલે આંકડો અડધો થઈ ગયો. પ્લસ ઉત્પાદન ઘટી ગયું અને બજાર ભાવ ગયા વર્ષે આ વર્ષમાં ફેરફાર છે. ખાતર દવાના પૈસા બમણા થઈ ગયા. હા, એ તો એમાં તો વધે છે દર વર્ષે. પછી ગયા સાલના ભાવમાં 80-90 થેલા થતા હતા, વીઘે 200-250 મણ માલ થતા હતા, તો 70 થી 80 મણ વીઘે થાય છે. તો ફોરજી તમારે 250 મણનું એક વીઘે ઉત્પાદન બદલે ખાલી 80 મણ વીઘે નીકળે છે. અને એની સામે અત્યારે ગયા વર્ષે ભાવ તો હતા કંઈક થોડાક, અને આ વર્ષે ભાવ પણ. આજના શું ભાવ છે તમારા અંદાજે? આજના ભાવ છે 70 થી માંડીને 230. 230 તો બધા નથી આવવાના, પણ જનરલી આપણે 100 થી 150 એવરેજ માનીએ છીએ. આ ભાવે બધાનું વેચાય છે. ઊંચા ભાવ તો કઈ બધાને તો આવતા નથી. તો તમારો આ બધા ખેડૂત આવ્યા છો, તો તમારે સરકાર સામુ શું અપેક્ષા છે? સરકારના અત્યારના મજૂરના ભાવ, દવા ખાતરના ભાવ, મજૂરીનો શું ભાવ હાલે છે આપણે જાણીએ? 400 રૂપિયા મજૂર પડે છે અત્યારે. 400 રૂપિયાનો. આમ વીઘે તમારે અંદાજે ખર્ચો કેટલો થાય? વીઘે અત્યારે અંદાજે આપણે થતું હોય અત્યારે વીઘે લેવા ચોપવાનો અને ઠેરીનો ખર્ચો ગણીએ તો 35,000 રૂપિયા વીઘે. 35 રૂપિયા વીઘે ખર્ચો. 35,000 નો ખર્ચો થયો છે. અને આજે તમે આવો વેચીને જાઓ 3 વીઘાની ડુંગળી છે, એટલે એ 35 એટલે 1,05,000 ઈ છે તમારો ખર્ચો. તો તમારે સામું એટલું ઉત્પાદન આવ્યું કે નથી આવ્યું અંદાજે? ઉત્પાદન પણ ક્યાંથી આવે? પણ 150 રૂપિયામાં 80 મણ ડુંગળી વેચાય તો હિસાબ કરો તમે શું થાય? એમની અંદાજે આજ તમારી ડુંગળી વેચાઈ ગઈ કેટલા હજારની છે અંદાજે આપણે આંકડો આપો. અંદાજે વીઘે 10-12 હજારની ડુંગળી થાય. તો સામું તમારે નુકસાની 70,000ની. 70,000ની નુકસાની આવી ને? જો 70,000ની 3 વીઘે નુકસાની છે ખેડૂતને. અત્યારે હાલનો જે ખેડૂત એને જે આંકડા આપ્યા છે એ છતાં તમે માઇનસ પ્લસ તમારી રીતે કરી શકો. હવે બીજા આપણે 1-2 ખેડૂતને મળી. તમારું નામ શું? ભરતભાઈ સોથાભાઈ. તમારું ગામ? માંડવડા. એટલે કયા તાલુકામાં ગામ આવે? પાલીતાણા. તમે આજે ડુંગળી વેચવા આવ્યા છે, તો આજના બજાર ભાવ કેવા છે? બજાર ભાવ આમાં કઈ મળે જ નહીં ખેડૂતને. આ ભાઈએ વાત કરી એ રીતે પૈસા તૂટે છે. તો તમે ખેડૂત મતલબ સરકારને શું કહેવા માંગો છો? તો કાક એની રીતે એને કરી દેવું પડે ખેડૂતને સારા ભાવ મળે. બંધ કરવો પડે આ ધંધો. તો ડુંગળી કોઈને વવાય ને એમ કહેવા માંગો છો તમે? પણ આમાં કરવું જ પડે ને. હા, એ તો તમે 10,000 રૂપિયા ઘરના જાય છે. ઘરના ભાઈ ને ખુદ 70,000 ગયા છે. આપણે અંદાજો કર્યો છે આપણે બધું સરવાળે, તો ઘરના એને ગયા છે. અને તમારે કદાચ આપણે 2 વીઘા બનાવી તો તમારે એ પ્રમાણે ઉત્પાદન હોય તો તમારે પણ ઈ જ વાર આવે ને. બંધ કરવું પડે. તો તમે સરકારને કહો જલ્દી નિકાસ આપે. આજ એક કહેવત છે કબીરની, આજ કરે સો અભી, અભી કરે સો કલ. મતલબમાં
કાલ નવું પગલું લાવે, કાંઈક ડુંગળીના ભાવ આવતો સોમવાર આવે, મતલબ આજે શનિવાર છે, જો બજાર ભાવ સુધરે તો તમારા બે પૈસા કાંઈક જ્યાં ઘરના જાય છે એ પણ ન જાય, તમારા મૂલકા થાય તોય લાટ છે, આપણે એમ સમજીએ અત્યારે. પણ આ જે ખર્ચો કર્યો ને એ ઉભો થાય તો ઘણો. હા હા, તો આ ભાવ પરવડ તમારે એક તો જો અત્યારે ઉત્પાદન ઓછું છે અને ભાવ ઓછા છે. હા હા, બીજા ખેડૂતને આપણે પૂછીએ અહીંયા જે છે. તમારો પરિચય આપો એક. હું તળાજા તાલુકો સખવદર ગામ. હા હા, આજે ડુંગળી વેચવા આવ્યા હતા. આજે ડુંગળી વેચવા આવ્યો. હા હા, એક વીકેન્ડ ડુંગળી છે 35 ઠેલી લાવ્યો. 35 ઠેલી લાવ્યા હતા. કેટલો ભાવ આવ્યો? ઈ જ છે. એ ભાવ આવ્યો 195 રૂપિયા. 195 રૂપિયા. હા, 195 રૂપિયાનો ભાવ આવ્યો. હા હા અને ગયા વર્ષે એની ડુંગળી 105 ઠેલી ઉતરી હતી વીઘામાં લી. હા હા, એટલે એટલે ગયા વર્ષે પોણી 700 મતલબ અડધા ઉપર ઉત્પાદન ઘટ્યું આ વર્ષે. હા, પાવલી જ ઉત્પાદન થયું ને. હા. ઉપર ઘટ્યું, અડધા ઉપર ઘટ્યું. 25% આ વર્ષે તમારે વીઘાની ડુંગળી કેટલાની ખેતી? ગયા વર્ષે વીઘાની ડુંગળી મારે 1.5 લાખની હતી. 1.5 લાખની. અત્યારે આજે કેટલાની થાય અંદાજે? 29000. 29000. હા, અને તમારો ખર્ચો કેટલો આવ્યો? ખર્ચો 12000 રૂપિયાના તો દાડિયા છે. એ નહીં, આમ ટોટલ સરેરાશ આપણે સરેરાશ 30 થી 32000 રૂપિયાનો વીઘે તો ખર્ચો. સરવાળો નાન્યર આવ્યો ને? ના, નિન્ય ને કઈ મળ્યું નહીં એમ મળ્યો નહીં, એટલે સેવા કરી એવું છું. અને બીજું એ કે આપણે જ્યારે માર્કેટમાં ભાવ વેચવા હોય ત્યારે બધાને વસ્તુ મોંઘું લાવશે, અને મોલમાં કઈ લેવા જાય તો અહીંયા કોઈ ભાવતોલ કરતા નથી. આ આપણે સિટીની વાત કરીએ. હા, city. જ્યારે ખેડૂતને મતલબમાં વેચવા આવે અહીંયા તો ખેડૂતની ડુંગળી ખાવા મોંઘી પડે છે. મોંઘી પડે. મોલમાં કે થમ્સઅપ નો બોટલ આપણે કાં ઉદાહરણ લઈએ છીએ, ત્યારે અહીંયા કોઈ પૂછે કે ભાઈ 70 છે અને હું 69 આપી, કોઈ નહીં પૂછે. નહીં, અરે 2500 રૂપિયાનો કિલો બી મેં લૂસ્યો આ પંચગંગા સાઈડ. ઈ તો આ વાત નહીં, પણ આ એક સરકારની આપણે મતલબમાં કહીએ છીએ કે આ રીતનું છે. વસ્તુ લેવા જઈએ એનો ભાવ પૂરો જ લેશે એમ. હા, એમ. માલનો ભાવ જ નથી એમ. તમારો ભાવ બીજા નક્કી કરે. ડુંગળી માર્કેટમાં હોય ને ત્યાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે. લાઈવ ભાવ નહીં કરે એમ. મોલમાં જ્યારે વસ્તુ લેવા જાય ને ત્યાં બજેટ નથી ત્યાં ખોરવાતું. બજેટ નથી ખોરવાતું. ખેડૂતનો જ્યારે ભાવ આવે ને, ખેડૂતનો માલ માર્કેટમાં આવે ત્યારે એનું બજેટ ખોરવાય છે. બાકી મોલમાં કે ચપ્પલ લેવા ડ્રેસ લેવા જાય ત્યાં કોઈનું બજેટ ખોરવાતું ગાડી લેવી હોય નથી. સારી મોંઘી તો ત્યાં બજેટ નથી ખોરવાતું. બાકી હાઈડ્રો કરાવવા જાય તોય ખેડૂતની ના વસ્તુ જે કઈ આવે છે, ખેડૂતની વસ્તુ લેવામાં જ આનું બજેટ ખોરવાય છે. તો સરકારને તમે કહો કે બને એટલા જલ્દી બજાર ભાવ સુધારો. ખેડૂતને મારે એક જ કહેવાનું છે કે અત્યારે કેમ તમે સિંગના ટેકાના ભાવ કર્યા છે, જેમાં તમે શેણાના ટેકાના ભાવ કરો છો, તો એ રીતના ડુંગળીના પણ કરો. ડુંગળીને તે મતલબમાં ટેકાના ભાવ ખાવા દો એમ થોડા ઘણા એ ખેડૂતને રીતના કહેવું છે. ટેકાના ભાવમાં કરો તો ખેડૂતને પોહાય એવા ભાવ અપાવો તો ખેડૂત પગભર રહે. આમાં અત્યારે આપણે કોઈ હાલમાં જોઈએ. હવે કોઈ ખેડૂતની તાકાત નથી કે બીજી વાર ડુંગળી લઈએ કે આવા ભાવની મલપા ખેડૂત કોઈ આવતા વર્ષે ડુંગળી કરીએ કે એવી અત્યારે કોઈ પોઝિશનમાં નથી ખેડૂત. અમારા ગામમાં 2-3 વીઘામાં કટર મારી દીધું બોલ. હા. ઊભી રહો. એ તો હવે પછી કટર જ આવી છે 200 ના આંકડો. મતલબમાં અત્યારે આપણે જે અત્યારે જે આ ભાવમાં જે આંકડા લીધા છે એ પ્રમાણે ખેડૂતને અત્યારે મતલબમાં જે આંકડો આવતો નથી. મતલબમાં જે ખર્ચો કર્યો એ ખર્ચો પણ ઊભો થતો નથી એવા આંકડા મળ્યા છે. આગળ તમે વિડીયો સંપૂર્ણ જોઈ તમને માહિતી મળી છે. તો આ સરકાર બને એટલું આમાં કંઈક તાત્કાલિક સુધારો કરે, ખેડૂતને 2 પૈસા વધારે મળે એવો આપણો જય સાથે જય હિન્દ ને જય ભારત. હા, 2021 માં ભારત તળાજા તાલુકામાં જેતું હોય વધારે.